નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। મોડાસા તાલુકાના સાકરિયા ગામે ચોમાસાની ઋતુની શરૂઆતને ધ્યાનમાં રાખીને સાકરિયા ગ્રામ પંચાયત દ્વારા પ્રી મોન્સૂન કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે। વરસાદી ઋતુ દરમિયાન ગામમાં પાણી ભરવાની સમસ્યા ન સર્જાય અને ગ્રામજનોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે આગોતરા આયોજન સાથે સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। ગામના સરપંચ રમીલાબેન રાઠોડના માર્ગદર્શન હેઠળ પંચાયતના સભ્યો, કર્મચારીઓ અને ગ્રામજનો દ્વારા ગામની મુખ્ય ગટર લાઇનની વિશેષ સફાઈ કરાવવામાં આવી રહી છે। ગટરોમાં જમા થયેલો કચરો, માટી અને અન્ય અવરોધો દૂર કરીને વરસાદી પાણીના સરળ નિકાલની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે। આ ઉપરાંત ગામના મુખ્ય માર્ગો પર પડેલા માટીના ઢગલાઓ અને અવરજવર માટે અવરોધરૂપ બનતી ગંદકીને પણ દૂર કરવામાં આવી રહી છે, જેથી ચોમાસા દરમિયાન વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેમજ ગામમાં સ્વચ્છ અને સુરક્ષિત વાતાવરણ જળવાઈ રહે। સાકરિયા ગ્રામ પંચાયતની આ આગોતરી કામગીરીને ગ્રામજનો દ્વારા પણ આવકારવામાં આવી રહી છે। ગ્રામજનોનું માનવું છે કે વરસાદ શરૂ થાય તે પહેલાં જ આવી કામગીરી હાથ ધરવાથી પાણી ભરવાની સમસ્યામાં ઘટાડો થશે અને ગામમાં રોગચાળો ફેલાવાની શક્યતાઓ પણ ઓછી બની જશે। ગામના સર્વાંગી વિકાસ અને સ્વચ્છતાને પ્રાધાન્ય આપતા સરપંચ રમીલાબેન વિનુભાઈ રાઠોડ, ઉપસરપંચ રશ્મિકાબેન વણકર અને સભ્યોમાં યોગેશ પંચાલ, દીપક પટેલ, મોહિની સોની, જગદીશભાઈ પટેલ, કૃપાબેન પટેલ, જયદીપભાઈ ખાંટ, મીનાબેન બામણિયા, કાંતિભાઈ ખેરાડી દ્વારા સતત ગામના લોકહિત અને વિકાસના કાર્યો કરાવવામાં આવી રહ્યા છે। પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે હાથ ધરાયેલા વરસાદી પાણીના યોગ્ય નિકાલ થાય અને ગ્રામજનોને કોઈ અગવડતા ન પડે તે માટે હાથ ધરાયેલા આ પ્રયાસો ગામમાં સુવ્યવસ્થિત આયોજન અને વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। પ્રી મોન્સૂન કામગીરી સાકરિયા પંચાયત દ્વારા સાફ સફાઈ, ગટર યોજનાઓ, ગટર જે છે ગટરની અંદર કચરો જે હતો એ સાફ કરે, જેથી આવનારા વરસાદની અંદર પાણી ભરાઈ ન રહે અને યોગ્ય નિકાલ થાય તેને ધ્યાનમાં રાખી અને સાકરિયા ગ્રામ પંચાયત દ્વારા પ્રી મોન્સૂનની ભાગરૂપે ગટર સાફ કરી અને યોગ્ય પાણીનો નિકાલ થાય તેનું આયોજન કરવામાં આવ્યું છે। તેના ભાગરૂપે એક મુખ્ય નહેર જે ગટર લાઈન હતી એને સાફગીરીની કામગીરી કરવામાં આવી રહી છે। કયા વિસ્તારમાં સાફ કરવામાં આવી છે? સાકરિયા પ્રાઇમરી સ્કૂલની સામેનો જે વિસ્તાર છે કે જ્યાં નાના ભૂલકાઓ ત્યાં અભ્યાસ માટે આવી રહ્યા છે અને ચોમાસા દરમિયાન તે જગ્યા પર પાણી ન ભરાઈ રહે અને સરળતાથી પાણીનો નિકાલ થાય અને બાળકોને પણ કોઈ અગવડ ન રહે અને ગ્રામજનોને પણ કોઈ અગવડ ન રહે તેને ધ્યાનમાં રાખી અને આ પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી રહેલી છે।